નમસ્કાર. શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકમાંથી હું ચેડી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો લેક્ચર છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન વિશે, કે જે થર્ડ સેમ મિકેનિકલમાં આવતો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, જેનો સબ્જેક્ટ કોડ છે 3331903, જેની ક્રેડિટ છે 6 ક્રેડિટ છે, 4 લેક્ચર અને 2 પ્રેક્ટિકલ. ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે શરૂઆત કરીએ. તો ફર્સ્ટ ચેપ્ટર છે ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ્સ પ્રોપર્ટીઝ, ઇટ્સ પ્રોપર્ટીઝ. તો ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીનના પ્રથમ ચેપ્ટરમાં આપણે જોઈશું ફ્લુઇડ એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ. સબ્જેક્ટનું નામ જ છે ફ્લુઇડ મિકેનિક્સ. તો પહેલાં જ આપણે એક શબ્દ ભણવો પડે, સમજવો પડે, જે છે ફ્લુઇડ, જેને ગુજરાતીમાં આપણે કહીશું તરલ. ફ્લુઇડ. A fluid is defined as a material which will continue to deform with the application of shear stress. ગુજરાતીમાં વ્યાખ્યા કહીએ તો તરલ. તરલ કોને કહેવાય? તો એક એવો પદાર્થ કે જેમનું કન્ટિન્યુઅસ એટલે કે સતત જેના પર સતત શિયર સ્ટ્રેસ લાગતા, એક શબ્દ આવશે શિયર સ્ટ્રેસ, અને ગુજરાતીમાં પણ આપણે શિયર સ્ટ્રેસ જ કહીશું. ટેકનિકલ વર્ડમાં, એન્જિનિયરિંગમાં લગભગ એના ગુજરાતીમાં પણ આ જ રીતે લખાશે. તો શિયર સ્ટ્રેસ. હવે શિયર સ્ટ્રેસ તમે એકચ્યુઅલી આમ તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં ભણવાના છો, પણ તો બી હું સમજાવી દઉં. શિયર સ્ટ્રેસ એટલે કોઈ પણ વસ્તુમાં ડિફોર્મેશન થાય, મતલબ કે એના આકારમાં ફેરફાર થાય. તો આકારમાં ફેરફાર કર્યા પછી જે ફેરફાર છે એનો જે ઓરિજિનલ સાથેનો રેશિયો, એનો શિયર સ્ટ્રેસ કહેવામાં આવે છે. પણ આપણે અહીંયા ફ્લુઇડ સમજવાનું છે, એટલે આપણે ફ્લુઇડની રીતે એની વ્યાખ્યા જોઈ કે આ ફ્લુઇડ ઇઝ ડિફાઇન્ડ એઝ અ મટીરિયલ વિચ વી કન્ટિન્યુ ટુ ડિફોર્મ વિથ ધ એપ્લિકેશન ઓફ શિયર સ્ટ્રેસ. અથવા આને બીજી રીતે તમારે કહેવું હોય તો અ ફ્લુઇડ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સબસ્ટેન્સ વિચ કેન બી ફ્લો, વિલ કન્ટિન્યુ ટુ ડિફોર્મ વિથ, એની જગ્યાએ કન્ટિન્યુ ટુ ડિફોર્મની જગ્યાએ એવું પણ લખી શકાય કે વિચ ફ્લો અંડર અથવા ઇન ફ્લો અંડર ધ એપ્લિકેશન ઓફ શિયર સ્ટ્રેસ. ફ્લો બી શબ્દ યુઝ કરી શકો છો તમે, અથવા વિલ કન્ટિન્યુ ટુ ડિફોર્મ વિથ ધ એપ્લિકેશન ઓફ શિયર સ્ટ્રેસ, એ તો છે જ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. ફ્લુઇડ તો ખબર પડી ગઈ, તરલ, કે એવો પદાર્થ કે જેના પર શિયર સ્ટ્રેસ લાગતા તેનું વહન થાય, અથવા બીજી ભાષામાં કહેવું હોય તો જેના પર કન્ટિન્યુઅસ શિયર સ્ટ્રેસ લાગતા એમાં ડિફોર્મેશન સતત જોવા મળે. કેવું જોવા મળે? સતત. તો એને તરલ કહેવાય. આ વ્યાખ્યા થઈ ફ્લુઇડની. પણ આપણે જે સાદી ભાષામાં સમજીએ તો ફ્લુઇડ કોને કહેવાય? કે જેના પર બળ લાગતા એનું વહન થાય. હવે જેમ કે જોઈએ છે કે સોલિડ, લિક્વિડ, ગેસ ઓલરેડી તમે ભણી ગયા છો. સોલિડ, લિક્વિડ, ગેસ, ઘન, પ્રવાહી, વાયુ. એમાં પ્રવાહી અને વાયુ એવી વસ્તુ છે કે જેનું વહન થઈ શકે છે, જેને કોઈ ચોક્કસ પાત્રમાં રાખો ત્યારે જે સચવાય છે, બાકી ફ્લો થાય છે એનું. એ આપણે જોઈશું આગળ કેમ થાય છે, શું છે ફ્લુઇડ, આ તે. પણ આપણે પહેલાં અત્યારે સમજીએ કે તરલ કોને કહેવાય. એટલે ઇન શોર્ટ, તરલમાં આપણે લિક્વિડ પણ આવી જઈ શકે છે અને ગેસ પણ આવી શકે છે. એ ખાસ ધ્યાનમાં રાખીશું. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ ફ્લુઇડ સ્ટેટિક્સ. તો પહેલાં તો આપણે જોયું કે સબ્જેક્ટનું નામ જ છે ફ્લુઇડ મિકેનિક્સ, એટલે કે ફ્લુઇડ મિકેનિક્સ ભણતા પહેલાં આપણે સમજવું પડે ફ્લુઇડ સ્ટેટિક્સ, ફ્લુઇડ કાઇનેમેટિક્સ અને ફ્લુઇડ ડાયનેમિક્સ. ફ્લુઇડ સ્ટેટિક્સ પણ ફ્લુઇડ મિકેનિક્સની શાખા છે, ફ્લુઇડ કાઇનેમિક્સ પણ ફ્લુઇડ મિકેનિક્સની શાખા છે, ફ્લુઇડ ડાયનેમિક્સ પણ ફ્લુઇડ મિકેનિક્સની શાખા છે. જોઈએ ફ્લુઇડ સ્ટેટિક્સ. એન્જિનિયરિંગની કોઈ પણ વ્યાખ્યામાં એના નામમાં જ એની વ્યાખ્યા છુપાયેલી હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફ્લુઇડ સ્ટેટિક્સ. સ્ટેટિક્સ એટલે સ્થિર. અને ગુજરાતીમાં તમારા આ જ રીતે લખાશે ફ્લુઇડ સ્ટેટિક્સ. આ એક્ઝામમાં આ જ રીતે પૂછાય છે. તો ફ્લુઇડ સ્ટેટિક્સની વ્યાખ્યા આપો. ફ્લુઇડ સ્ટેટિક્સ, ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ વિચ ડીલ વિથ ધ સ્ટડી ઓફ ફ્લુઇડ એટ રેસ્ટ પોઝિશન. કયા પોઝિશનમાં? રેસ્ટ. સ્ટેટિક્સ એની સ્થિર છે, રેસ્ટ એટલે સ્થિર પોઝિશનમાં. સ્થિર પોઝિશનમાં એટલે ફરીથી એકવાર હું કહી દઉં, ફ્લુઇડ સ્ટેટિક્સ નામમાં જ વ્યાખ્યા પૂછાય છે કે એન્જિનિયરિંગની એવી જ બ્રાન્ચ છે, અથવા આને એવું બી લખી શકાય કે ફ્લુઇડ મિકેનિક્સની એવી બ્રાન્ચ કે જેમાં ફ્લુઇડને સ્થિર સ્થિતિમાં અભ્યાસ કરવામાં આવે. કઈ સ્થિતિમાં? સ્થિર સ્થિતિ. એ ખાસ જોવાનું છે. તો એને કહેવામાં આવે છે ફ્લુઇડ સ્ટેટિક્સ. It is a branch of engineering which deal with the study of fluid at rest position is called fluid statics.
હવે બે બીજી વ્યાખ્યાઓ પડે છે, ફ્લુઇડ કાઇનેમેટિક્સ અને ફ્લુઇડ ડાયનેમિક્સ. તો આને સમજવી પડશે. હવે આમાં સ્થિર છે ફ્લુઇડ સ્ટેટિક્સમાં, તો એનો મતલબ આ કાઇનેમેટિક્સમાં ડાયનેમિક્સમાં ઇન મોશન આવશે. જો શબ્દો ઇન મોશન. તો સમજીએ ફ્લુઇડ કાઇનેમેટિક્સ. Fluid kinematics is a branch of engineering which deal with the study of fluid in a motion but without considering forces causing such motion. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે કોઈ પણ ફ્લુઇડ છે, ફરીથી એકવાર, કે બાલ્ટીમાં પાણી ભરેલું છે, તો બાલ્ટીમાં પાણી છે તો એ વહી શકશે નહીં, કારણ કે એને કોઈ ચોક્કસ આકારમાં તમે ભરેલું છે. હવે જો એ જ બાલ્ટી આડી પડી જાય તો ગ્રેવિટીના લીધે એના પર લાગતા શિયર સ્ટ્રેસથી એ ફ્લો થાય છે. શું થાય છે? ફ્લો થાય છે. એટલે ફરીથી એકવાર, ફ્લુઇડ કાઇનેમેટિક્સ શું કહે છે કે ફ્લુઇડ ઇન અ મોશન, સ્ટડી ઓફ અ ફ્લુઇડ ઇન અ મોશન, બટ કેવી રીતે? તો કે વિધાઉટ કન્સિડરિંગ ધ ફોર્સિસ કોઝિંગ સચ મોશન. એટલે કે એ જે મોશન થાય છે ફ્લુઇડ, એની જે મોશન થાય છે એના માટે જવાબદાર કારણો ધ્યાનમાં લેવાના નથી. વિધાઉટ કન્સિડરિંગ. એટલે ફરીથી એકવાર, fluid kinematics is the branch of engineering which deal with the study of fluid in a motion without considering the forces causing such motion. ગુજરાતીમાં કહીએ તો ફ્લુઇડ મિકેનિક્સની એવી શાખા જેમાં ફ્લુઇડનો અભ્યાસ કરવામાં આવે છે. કેવા? તો કે ગતિવાળા. તો કે ગતિમય ફ્લુઇડનો અભ્યાસ કરવામાં આવે છે, પરંતુ તેના માટે જવાબદાર બળોનો ધ્યાનમાં લેવામાં આવતા નથી, અથવા એનો અભ્યાસ કરવામાં આવતો નથી. તો એને કહેવામાં આવશે ફ્લુઇડ કાઇનેમેટિક્સ. હવે નેક્સ્ટ જોઈએ ફ્લુઇડ ડાયનેમિક્સ. It is a branch of engineering which deal with the study of fluid in a motion. આપણે એન્જિનિયરિંગની એવી બ્રાન્ચ છે કે જેમાં ફ્લુઇડને ગતિમાં હોય ત્યારે એનો અભ્યાસ કરવાનો છે, પરંતુ અહીંયા વિથ છે. શું છે? વિથ. અહીંયા શું હતું? વિધાઉટ. વિથ કન્સિડરિંગ ધ ફોર્સિસ કોઝિંગ સચ મોશન. એટલે કે જે ફોર્સિસ છે એને કન્સિડર કરવાના છે, એનો પણ અભ્યાસ કરવાનો છે, જે ફોર્સિસ છે એની પણ સ્ટડી કરવાની છે. તો એને ફ્લુઇડ ડાયનેમિક્સ કહેવામાં આવે છે. એકચ્યુઅલી આને ફ્લુઇડ કાઇનેટિક્સ પણ કહેવામાં આવે છે, પણ તમારી ચોપડી પ્રમાણે આપણે જોઈએ તો આ પ્રમાણે જ વાક્ય લખીશું. બાકી એકચ્યુઅલી ફ્લુઇડ ડાયનેમિક્સ છે એની બે શાખાઓ પડે છે, ફ્લુઇડ કાઇનેમેટિક્સ અને ફ્લુઇડ કાઇનેટિક્સ, પણ તમારે અત્યારે આ જ રીતે જઈશું. હવે જોઈએ ફ્લુઇડ તો જોઈ લીધું કે જે વહી શકે બાહ્ય બળની હાજરીમાં, તો એને આપણે ફ્લુઇડ કહીશું શિયર સ્ટ્રેસની હાજરીમાં. તો ફ્લુઇડના કયા કયા પ્રકારો પડે છે એ જોઈ લઈએ. તો પહેલું છે આઇડિયલ ફ્લુઇડ, રિયલ ફ્લુઇડ, ન્યૂટોનિયન ફ્લુઇડ, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. એટલે બંને એક નથી, બંને અલગ છે, પણ બંને નજીકના જ છે, એટલા માટે બે જોડે લખ્યા છે. એ જ રીતે કોમ્પ્રેસિબલ અને ઇનકોમ્પ્રેસિબલ, બંને નજીકના જ છે, એટલા માટે એક લખ્યા છે. હવે જોઈએ કયા કયા ટાઈપ્સના ફ્લુઇડ જોવા મળે છે, તો આપણે એની સ્ટડી કરીશું. એને કહીશું ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ. ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ. તો અહીં જોઈ રહ્યા છો તમે, પહેલું છે આઇડિયલ ફ્લુઇડ. એને ગુજરાતીમાં આદર્શ ફ્લુઇડ પણ કહી શકાય. ગુજરાતીમાં આદર્શ ફ્લુઇડ પણ કહી શકાય. ફરીથી નામમાં જેની વ્યાખ્યા આઇડિયલ, કે જે આદર્શ હોય, મતલબ જે મેન હોય, જેવા એકચ્યુઅલી જે ફ્લુઇડમાં આપણે કોમ્પ્રેસિબલ એટલે કે દાબી શકાય નહીં, જેનું સ્નિગ્ધતા ના હોય, એને આપણે આઇડિયલ ફ્લુઇડ કહીશું. પણ આપણે ઇંગ્લિશમાં જોઈએ, ફરીથી એની વ્યાખ્યાથી જ શરૂઆત કરી. અ ફ્લુઇડ ઇઝ ફ્લુઇડ વિચ ઇઝ ઇનકોમ્પ્રેસિબલ. ગુજરાતીમાં એને કહીશું અદાબશીલ. અદાબશીલ વિચ ઇઝ ઇનકોમ્પ્રેસિબલ એન્ડ હેવિંગ નો વિસ્કોસિટી, કે જેની વિસ્કોસિટી નથી. વિસ્કોસિટીને ગુજરાતીમાં કહેવાય સ્નિગ્ધતા. આપણે ભણવાનું જ છે બંને, એટલે વાંધો નહીં, પણ અત્યારે ટેમ્પરરી ખ્યાલ આવે એટલા માટે કહી દો. અદાબશીલ કે જેના આપણે દબાઈ શકવાના નથી, મતલબ એના વોલ્યુમમાં આપણે ફેરફાર કરી શકવાના નથી, કે જેની ઘનતામાં સમય સાથે તાપમાન સાથે ફેરફાર થવાનો નથી. આપણે જોવાનું છે આગળ, એટલે વધારે ખ્યાલ આવી જશે. અત્યારે ખાલી આદર્શ ફ્લુઇડ એટલે ધ્યાનમાં રાખો કે એ ફ્લુઇડ કે જે ઇનકોમ્પ્રેસિબલ છે અને વિસ્કોસિટી ધરાવતું નથી, એને આઇડિયલ ફ્લુઇડ કહેવામાં આવે છે. બીજું છે રિયલ ફ્લુઇડ. કયું ફ્લુઇડ? રિયલ ફ્લુઇડ. એટલે રિયલ એટલે વાસ્તવિક. વાસ્તવિક એટલે જે આપણને અવેલેબલ છે. અ ફ્લુઇડ વિચ ઇઝ કોમ્પ્રેસિબલ, એટલે આનું ઊંધું અદાબશીલનું દાબશીલ થશે. એન્ડ વિસ્કોસિટી એટલે સ્નિગ્ધતા ધરાવે છે. શું થાય છે? સ્નિગ્ધતા છે જેને. અ ફ્લુઇડ કે જે ઇનકોમ્પ્રેસિબલ છે, અદાબશીલ છે અને સ્નિગ્ધતા નથી ધરાવતું, તો એને આપણે કહીશું આઇડિયલ ફ્લુઇડ. એ વાસ્તવમાં શક્ય છે
વાસ્તવમાં નોટ એક્ઝિસ્ટ. આપણે રોજબરોજમાં જોવા મળતા બધા જ ફ્લૂઇડ એ ઓરિજિનલ હોય છે, મતલબ કે રિયલ હોય છે, જેમાં કોમ્પ્રેસિબલ પણ છે અને સ્નિગ્ધતા પણ